સુંદર સવારનું અભિવાદન। એક બહુ જૂનવાણી બૌદ્ધ પ્રેરક તિબેટિયન વાર્તાથી। એક નાનકડું એવું મચ્છર હતું। વાર્તા માણસે લખી છે એટલે મચ્છરને નાનકડું કહ્યું છે, બાકી મચ્છર ખૂબ જ મોટું હતું। મચ્છર સમુદાયનો વડો હતો, એમ કહીએ કે મચ્છર જાતિનો રાજા હતો। બીજા મચ્છરો જુદી જુદી જગ્યાએ વસવાટ કરતા હતા, કોઈ ગોબરના ઢગલામાં તો કોઈ ખુલ્લી ગટરોમાં, કોઈ વૃક્ષની ઝાડીઓમાં તો કોઈ પાણીના ખાબોચિયામાં ગુજારો કરી રહ્યા હતા। પણ આ મચ્છર રાજા એવી તુચ્છ જગ્યામાં થોડા રહે એટલે અન્ય મચ્છરો એના માટે રહેવાની અલાયદી જગ્યા શોધતા હતા। શોધખોળના અંતે એક હાથીનો કાન નજરે ચડી ગયો। આખા મચ્છર સમુદાયે એકી અવાજે કહ્યું કે આ મહેલ આપના વસવાટ માટે યોગ્ય રહેશે। મચ્છર ગયો હાથીના કાન પાસે। વિશાળ દરવાજો હતો, હાથીદ્વાર। ત્યાં જઈને કહ્યું કે સાંભળ હાથી, હું મચ્છરોનો રાજા ફલાણું ફલાણું મારું નામ છે અને આજે હું તારા પર કૃપા કરવા આવ્યો છું। આ તારો કાન છે, એને હું મારું નિવાસ સ્થાન બનાવી રહ્યો છું। રિવાજ મુજબ મચ્છરે 3 વાર ઘોષણા કરી, કારણ કે જાણ કર્યા વગર કોઈની જગ્યામાં નિવાસ કરવો એ ઉચિત વાત ન ગણાય। હાથી સાંભળીને મૌન રહ્યો એટલે મચ્છરે વિચાર્યું કે ઠીક છે, મૌન પણ એક જાતની સંમતિ જ છે। પછી તો મચ્છર વર્ષો સુધી રહ્યો। એના દીકરા થયા, પરિવારનો વિસ્તાર થયો, મહેમાનો પણ આવતા, છતાં જગ્યા વિશાળ હોવાથી ક્યારેય સંકડામણ થઈ નહીં। બધું બરાબર ગોઠવાઈ ગયું હતું, તેમ છતાં બીજા મચ્છરોને લાગ્યું કે હવે રાજા માટે આ જગ્યા ટૂંકી પડે છે। બીજી જગ્યા શોધી કાઢવામાં આવી। મચ્છરોએ આવીને પોતાના રાજાને કહ્યું કે ચાલો, તમારા માટે આનાથી પણ વિશાળ મહેલની વ્યવસ્થા કરી છે। તો વળી પાછું મચ્છરે હાથીને કહ્યું, સાંભળ હાથી, હું મચ્છરોનો રાજા ફલાણા ફલાણા મારું નામ। મેં તારી ઉપર કૃપા કરી અને આટલો સમય તારા કાનને મહેલ બનાવ્યો, પણ હવે હું જઈ રહ્યો છું। રાબેતા મુજબ હાથી તરફથી કોઈ આવાજ ન આવ્યો। મચ્છરે વિચાર્યું કે શું આ વખતે પણ મૌનને સંમતિ માની લેવી પડશે? પણ આ વખતેનું મૌન થોડું દુઃખદ લાગી રહ્યું છે। હાથી નથી તો હા કહી રહ્યો કે હા જાવ ખુશીથી, કે નથી ના કહી રહ્યો કે ના ના એમ જવાય નહીં, રોકાઈ જાવ। એટલે મચ્છરને થોડી બેચેની થઈ। એણે જોર જોરથી ચિલ્લાઈને કહ્યું। હવે હાથીને ધીમું ધીમું સંભળાયું, એટલે એ ધ્યાન દઈને સાંભળવા લાગ્યો તો સંભળાયું કે હું મચ્છરોનો રાજા તારી ઉપર કૃપા કરીને આટલા દિવસ તારા કાનને મહેલ બનાવીને રહ્યો, પણ હવે હું જઈ રહ્યો છું। હાથીએ કહ્યું, મહાનુભાવ, તમે ક્યારે આવ્યા મને ખબર નથી, તમે કેટલા દિવસ રહ્યા મને ખબર નથી। તમે આવો, રહો, જાવ, તમારે જે કરવું હોય એ કરો, મને કાંઈ ફરક નથી પડતો। તિબેટિયન સાધુઓ આ વાર્તા એટલા માટે કહે છે કે માણસ આ પૃથ્વી પર આવે છે દર્શન, ફિલોસોફી, ધર્મ, પથ, સત્ય, સિદ્ધાંત બધું શબ્દોમાં નિર્મિત કરે છે અને ચીસો પાડી પાડીને કહે છે કે હું આ છું, હું તે છું, હું ફલાણો છું, હું ઢીમકો છું, પણ આકાશ ચૂપ છે। ચારો તરફ વિસ્તરી રહેલા વિરાટ અસ્તિત્વને કાંઈ જ ફેર નથી પડતો, એને કોઈ ખબર પણ નથી મળતી। હાથીએ અંતે તો મચ્છરને સાંભળી લીધો, કારણ કે હાથી અને મચ્છરમાં જે કાંઈ ફેરફાર છે એ કદમાં જે છે। હાથી છે એ મોટું મચ્છર છે અને મચ્છર છે એ નાનકડો હાથી છે, બસ આટલો જ ફરજ છે। અને ચૈતન્ય તો બંનેમાં એક જ છે। મચ્છરને પોતાની વાત હાથી સુધી પહોંચાડવા ઊંચા અવાજે બોલવું પડશે અને હાથીએ થોડું ધ્યાનથી સાંભળવું પડશે। પણ વિરાટ અસ્તિત્વ અને મનુષ્ય મનની વચ્ચે તો એવો પણ કોઈ સંબંધ નથી। ના માણસ આવે ત્યારે એને ખબર પડે છે કે ના માણસ જાય ત્યારે એને ખબર પડે છે। આપણે જન્મ લઈએ ત્યારે બેન્ડવાજા વગાડીને વિરાટ અસ્તિત્વને કહેતા નથી કે હું આવ્યો છું, અને મૃત્યુ પામી ત્યારે પણ નહીં, પાણી પર દોરવામાં આવેલી લકીરની જેમ ઉભરીને વિખેરાઈ જાય છીએ।
વિરાટ અસ્તિત્વ પાસે બસ આ લકીર દોરાય એટલી વાર જ આપણી હયાતી હોય છે અને છતાં એટલા સમયમાં પણ આપણે કેટલું નિર્મિત કરી લઈએ છીએ।